અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના લોકો માટે હર્ષના સમાચાર સામે આવી રહ્યા છે। આ વિસ્તારમાંથી પસાર થતી 22 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ નવા રૂપ રંગ ધારણ કરી રહી છે। હાલ આ કેનાલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। આગામી 2 વર્ષમાં તે પૂર્ણ થશે। ત્યારે ચાલો જોઈએ કેવી રીતે બદલાઈ રહ્યું છે આ બ્રિટિશ કાળમાં નિર્માણ પામેલી કેનાલનું સ્વરૂપ। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર માળખાકીય સુવિધાઓમાં પરિવર્તન આવી રહ્યું છે। અહીં બ્રિટિશ કાળમાં 1881માં બનેલી ખારીકટ કેનાલ નવા રૂપરંગ ધારણ કરી રહી છે। અમદાવાદ જિલ્લાના રાયપુર ગામેથી શરૂ થઈને ચંડોળા તળાવ સુધી વિસ્તરેલી આ ખારીકટ કેનાલ જળ પ્રદૂષણ અને ગંદકીનો ભોગ બની હતી અને જેથી સ્થાનિક રહેવાસીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। આ સમસ્યાના ઉકેલ રૂપે ગુજરાત સરકારે રૂપિયા 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવનિર્માણ આરંભ્યું છે। કેનાલને 6 લેનવાળા રસ્તાઓમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે અને તેના કારણે પ્રજાજનોમાં હર્ષની લાગણી જોવા મળી છે। ये पहले इतना डेवलप नहीं हो रहा था एरिया और बहुत दिक्कत है, सामान्य लोगों को बहुत ही दिक्कत हो रही थी। और जब ये प्रोजेक्ट गुजरात सरकार का मतलब है जो भी बना है बहुत अच्छा काम कर रहे हैं। उसके हिसाब से जब पहले केमिकल वाला पानी यहाँ से गुजर रहा था उससे क्या होता था कि वो पानी कभी कभी बाहर भी आता था ड्रेनेज से और बहुत सारी दिक्कतें हो रही थी। और ये अच्छा रोड भी हमको कनेक्टिविटी मिल रहा है। ये जब बनेगा प्रोजेक्ट मेरे हिसाब जब मैं देख रहा हूँ काम एकदम बढ़िया हो रहा है। पहले से अभी अच्छा है, पर पहले बहुत गंदा था। गंदा पानी आता था, गटर का भी आता था, केमिकल का भी आता था, फैक्ट्रियों का भी था। अभी है कि अंडरग्राउंड कर दिए हैं, जब से अलग अलग है, दोनों साइड गटर का है, बीच में नर्मदा कैनाल का है सिंचाई के लिए, तो अलग अलग है। और अभी पहले से अच्छा है, डिवाइडर बन गया, रोड अच्छा हो गया। ખારીકટ કેનાલના નવનિર્માણ અંતર્ગત 22 કિલોમીટરના પ્રિકાસ્ટ પેરાપેટ બોક્સ લગાવવામાં આવશે અને 40 બ્રિજને અપગ્રેડ કરાશે। આ ઉપરાંત નાગરિકોના આનંદ પ્રમોદ માટે 40 સ્થળોને ગ્રીન પેચનું निर्माण कराશે। पहले खाली कैनाल थी और दोनों तरफ सिर्फ सर्विस रोड थे, तो अभी पूरा मतलब बीच में एक 30 मीटर का एक 12.5 किलोमीटर की लेंथ में एक पूरा एक रोड का कॉरिडोर होगा। दूसरा बेनिफिट देखें तो उसमें से अभी पूरा कवर हो गया है, तो उसमें से अभी कुछ स्मेल नहीं आएगी। उसमें से कुछ मतलब जो अंदर डाल रहे थे लोग सब, तो वो सब बंद हो जाएगा। और इसकी वजह और तीसरा देखें तो जो डो और हमने स्टॉर्म वाटर का डेडिकेटेड बॉक्स प्रोवाइड किया तो उससे उसकी कैपेसिटी जो है रेन वाटर कैरी करने काफ़ी कुछ बढ़ गई है, तो इससे काफ़ी कुछ फायदा होने वाला है। અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ બાદ ખારીકટ કેનાલ બીજો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જે શહેરને એક નવી ઓળખ આપશે। ખારીકટ કેનાલના વિકાસના પ્રથમ તબક્કામાં 12 કિલોમીટર લાંબા રસ્તા બનાવાશે અને જેનું હાલ 80% પૂર્ણ કામ થઈ ચૂક્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજા તબક્કા માટે રૂપિયા 1003 કરોડની મંજૂરી આપી છે। 2027માં જ્યારે ખારીકટ કેનાલ પૂર્ણ થશે ત્યારે પૂર્વ અમદાવાદના નાગરિકોને નવું નજરાણું મળશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।